શું એક હ્યુમન અને રોબોટની વચ્ચે પ્રેમ શક્ય છે? એટલે રજની સરની રોબોટ તમે જોઈ હશે, ઇનફેક્ટ ઇંગ્લિશ પિક્ચર હર પણ જોઈ હશે, જે એઆઈ ટેકનોલોજી ઉપર હતી. હા, તમને આદત છે હે સિરી આઈ લવ યુ, ડુ યુ લવ મી એવું પૂછવાની? દેન હર ઇઝ અ મસ્ટ વોચ ફિલ્મ ફોર યુ. પણ તેરી બાતો મેં ઉલઝા જીયા શું લઈને આવી છે? ટ્રેલર જોઈને તો આપણને ખબર પડી કે સિફરા નામનું એક કેરેક્ટર છે જે રોબોટ છે અને આ એન્જિનિયર છે, રોબોટિક એન્જિનિયર. આ બેના વચ્ચે પ્રેમ શક્ય છે? ભાઈ એન્જિનિયર છે, એને તો લાગે છે એઆઈની મદદથી હવે તો રોબોટની અંદર ઇમોશન્સ નાખી જ શકાય. એ કાલે ઉઠીને ઈર્ષા પણ કરી શકે અને પ્રેમ પણ કરી શકે. તો શું એ શક્ય છે? વેલ, આટલો સરસ સબ્જેક્ટ હોય એટલે સિચ્યુએશનલ કોમેડી કેવી ગજબ હોય છે. ફિલ્મની વાર્તા છે ને પણ ક્યાંક ઢીલી પડે છે. ઇનફેક્ટ ફર્સ્ટ હાફમાં તમને એમ થશે કે ઓકે આ છેલ્લી 20 મિનિટમાં જ્યારે એનું સોફ્ટવેર બગડે છે ને ત્યારે એ જે મજા કરાવે છે ને એ સીન ના હોત તો 100% તેરી બાતો મેં ઉલઝા જીયાની અંદર આપણે સૂઝી ના શક્યા હોત. આપણને એમ જ થયું હોત કે કેમ હું આવ્યો. બટ યસ, જો તમને શાહિદ કપૂર એઝ અ લવર બોય ગમતો હોય તો એની અને કૃતિની કેમેસ્ટ્રી 100% ગમશે. કૃતિએ બહુ જ સરસ એક્ટિંગ કરી છે, સ્પેશિયલી ધક ધક કરને લગા વખતે તો ભાઈ થિયેટરમાં એક પણ વ્યક્તિ એવી નથી જેના ચહેરા પર સ્માઇલ ના આવી હોય, ખડખડાટ હસતા હતા. સો યસ, યુ વિલ ફાઇન્ડ મિક્સ રિવ્યૂઝ ઓફ ધીસ ફિલ્મ. એવરેજ મૂવી છે પણ ટાઈમ પાસ માટે ફેમિલીની સાથે 100% જોઈ શકાય. કશું જ ના હોય કરવાનું તો થિયેટરમાં જઈને જોવાય, નહીં તો પછી ઓટીટી ઉપર આવે ત્યારે પેલો ધક ધક કરીને લગાવવાનો સીન 100% જોજો.